ચંડીસર ગામે પત્નીની ક્રૂર હત્યા કરનાર પતિને ઝડપી લેવાયો। પાલનપુર તાલુકાના ચંડીસર ગામે 4 સંતાનના પિતા દિલીપજી ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડિયાએ તેમની 35 વર્ષીય પત્ની ચકુબેન સાથે તું કઈ કમાઈ લાવતી નથી આ બાબતે ઝઘડો કરી ચકુબેનના માથાના ભાગે ધોકાના ઉપરા ઉપરી ઘા મારતા ચકુબેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા, જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેને લઈ આરોપીએ પત્નીની હત્યામાં પુરાવાનો નાશ કરવા જમીન પર પડેલા લોહીના ડાઘા ધોઈ નાખ્યા। જે અંગે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારાને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી। વીરભણજી સનોપ ચતુરજી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણા નાઓએ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા ઘર પ્રકાશના કારણે હથિયાર મારી માથાના ભાગે હથિયાર મારી મોત નિપજાવેલી, જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી। બીએનએસની કલમ 103(1) 238A અને જીપી એક્ટ 135 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી કે.એમ. વસાવા સાહેબને સંભાળી લીધેલી। આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન રિસોર્સિસના આધારે શોધ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આગળની કાર્યવાહી ચાલુ છે।